હવે છોકરા મધર્સ બ્લોકમાં બા તરફથી યાદી, સુધાબેન મહેતા તરફથી, બા તરફથી બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ. હું છોકરાઓ નાસ્તો બનાવું છું, નાસ્તો બનાવી જોજો તમે. જો તેલ મૂક્યું છે, તમારા જેવા બચાવ માટે જ બનાવું છું હું. આ જીરું મૂક્યું છે મેં, હજી આવ્યું નથી તેલ બરાબર. પાણીનો ભાગ હોય ને જરાક. જીરું હમણાં બ્રાઉન થઈ ગયું ને જીરું આગળ બતાવું છું વઘાર કરું. હિંગ નાખી, આ ડુંગળી, હાલો ડુંગળી અંદર નાખી છે મેં. હવે આ લસણ નાખ્યું. આ મરચાં છે. અને થોડાક ફ્રાય થવા દેવાય, એને પેલા કાચા રહીએ ને તો એને કોઈ તમને સ્વાદ ન આવે. આનો આદુ મરચાંની પેસ્ટ છે. આ આદુ છે ખાલી, મરચાં તો મેં નાખ્યા, આદુ નાખ્યો છે. આ ચડે ને તો સુગંધ આવે સરસ. હવે આ વટાણા નાખો છું. તો આમાં હું મસાલા કરું છું. આ ગરમ મસાલો છે. આ આમચૂર પાવડર, આમચૂર પાવડર નાખો. આમચૂર પાવડર ન હોય ને તમે લીંબુ નાખી દો ને તોય હાલે. આ મીઠું, હળદર, આ બટેટાનો માવો નાખું છું. આ કોથમરી, મરચાં વધુ નાખો તો તમે હવે જ ન નાખો તો હાલે. એ તમારે પસંદગી ઉપર આધાર છે, હવે જ નાખો. લીંબુ નાખવું હોય તો આમચૂર પાવડર મેં નાખ્યો છે. લીંબુ છે, આ રહ્યું લીંબુ, જો મેં આમચૂર પાવડર નાખ્યો છે. જ્યાં માવો બની ગયો છે, માવો બની ગયો છે, હું આગળ બતાવું. આમાં હવે જ નાખ્યો છે અને ધાણા જીરું નાખ્યું છે, લીંબુ નીચોયું. હવે આ માવો છે ને જ્યાં સરસ માવો થઈ ગયો હાઈ ક્લાસ. આમાં વટાણા નાખ્યા મેં બતાવ્યા, ખબર છે ને, વટાણા મેં નાખ્યા બતાવ્યા. એ
હવે આ બની ગયો છે. હું આગળ બતાવું છું. હાલો જો નાસ્તો હવે આ પાણી મૂકું છું પાણી. હવે આ પાણી સેજ ઉકળે. આ રવો છે, આમાં થોડુંક તેલ નાખું છું. હું તો મારી રીતે આ નાખું છું ચીલી ફ્લેક્સ. તમે કોઈ નાખતા હોય તો નાખો, જરૂરી નથી, પણ હું તો નાખું છું મારી રીતે. હવે આ ઉકળશે ને એટલે હું આ રવો છે ને એ નાખીને આગળ બતાવું. માંડ્યું છે અને જો આ માવો બનાવ્યો, આવો માવો બનાવ્યો છે, ઠારવા રાખ્યો છે જરાક મેં, અને આ પાણી ઉકળે છે. ઉકળતા પાણીમાં તમે આને નાખો ને બહુ સારું. થોડુંક મીઠું નાખ્યું, બહુ નહીં, થોડુંક જ આમ તો કેટલું ફ્લેક્સ નાખ્યું. આ કાંઈ જરૂરી નથી, આ તો મને ફાવે છે એટલે મેં નાખ્યો. આ રવો હતો. હાલો હવે નીચે ઉતારી લો. હવે આ ઠરી જાય ને રવો એટલે આગળ બતાવું. જે આ મેંદો મેં આ બનાવ્યો, આ રવો બનાવ્યો ને બતાવ્યો. હવે જે આમાં મેં તેલ, આ પ્લાસ્ટિકમાં મેં તેલ ચોપ્યું, થોડું તેલ ચોપ્યું છે. આ એકવાર તમને આમ બતાવી દઉં. આવી રીતે આમ આ બધા બતાવીશ. આમાં સમય બહુ જોઈએ. આ પેક થઈ ગયું જો આવી રીતે. આ બધી કોરથી પેક થઈ ગયું. જો આ બનાવ્યું, આ બીજું બનાવ્યું, જો આ બીજું બનાવ્યું આવી રીતે. હવે હું બધા આવા બનાવી લઉં ને પછી બતાવો આગળ. બહુ સારા ક્રિસ્પી, છોકરાઓને બહુ મજા આવે. જો આવી રીતે બનાવું છું હું. આ બીજી વાર બતાવું છું જો આવી રીતે. આ કોથળી છે ને એકદમ સરસ છે, ધોયેલી છે કોથળી. હું સેજ મોટા કરું છું ને એટલે હાવ નાના તમે બનાવો ને તો દબાવો ને ત્યાં જ પૂરી જેવડું બની જાય. હું થોડાક મોટા બનાવું છું. જો આવી રીતે પ્લાસ્ટિકની કોથળી હોય ને એ તેલવાળી કરવાની, બેય બાજુ તેલવાળી કરવાની. આ વસ્તુ એવી છે ને તમે સીધી આ લોટ નથી, આ રવો છે એટલે આમાં તમારે બહુ વિચારીને. જો મેં આવી રીતે કર્યું. હું થોડાક મોટા બનાવું છું. આ બહુ મજા આવે છોકરાને ખાવાની. આમાં વટાણા આવે ને. જો હવે આવી રીતે મૂક્યું મેં. આમાં આવો કૂટો આ ગઈઢાવને ગમે, પણ મને તો બહુ જ ગમે છે બનાવવું. લે હવે જો આ છે ને આ પડ, હવે જો હું આવી રીતે કરી નાખીશ આમ. જો આ થઈ ગયું પડ, જો આ થઈ ગયું પડ. કારણ કે આ રવો છે, આ રોટલીનો હોય ને તો થઈ જાય, વાંધો ન આવે. જો આ સરસ. આમાં મેં ચીલી ફ્લેક્સ ને મીઠું ને બધું નાખ્યું છે એટલે એટલા ફાઇન બનશે ને. જો આવી રીતે બન્યા. જો આવી રીતે આ બધાય બનાવ્યા. જો આ બધા મેં આવી રીતે બનાવ્યા છે. હવે આ બધા હું એક એક કરીને તળી નાખીશ. આની અંદર માવો છે, આ બહુ ફાઇન થશે. અને કદાચ માવો વધે ને તો તમારે શું કરે, આના ગોળા બનાવી અને ચણાનો લોટ ડોઈ અને ઓલા બટેટાવાળા બનાવીને એમ ચણાના લોટમાં ડોઈ અને આ મસાલા મૂકી દેવાના એકલા, તો તમારે બટેટાવાળા બની જાય. આમાં મેં તો ડુંગળી, લસણ
ની પેસ્ટ, આદુ મરચાંની પેસ્ટ ને બધું નાખ્યું. બટેટાવાળા બહુ ફાઇન બને. આ બની ગયા, હવે છેલ્લું છે બસ. પછી આગળ બતાવું. જો કેવા બન્યા છે સરસ. આ નાસ્તો છે છોકરાઓનો. હાલો, આ તેલ આવી ગયું છે. તેલમાં તળવા મૂક્યા છે. આ નાસ્તો છે ભાઈ, 4 વાગ્યાનો નાસ્તો. આ નાસ્તો કહેવાય જમવાનું છોકરાઓને. બહુ સરસ ઉકળે જો, એકદમ સરસ. હવે આ રવો આવ્યો હોય ને, અને રવામાં મીઠું નાખો તમે. મેં આમાં ચીલી પેસ્ટમાં મીઠું બેય નાખ્યા છે. અંદર માવો તો બનેલો છે. હાલો, આ બચ્ચા માટે જ નાસ્તો છે. હાઈ ક્લાસ. રવો તળાઈ જાય ને એટલે બહુ ભાવે. તમે રવાની ઘણીવાર, અમે તો બનાવી, ઘણીવાર ઇડલી વધી હોય ને, રવાની ઇડલી બનાવો. ઇડલી વધી હોય ને તો ઇડલીના પીસ બનાવીને તળી નાખી. બહુ સ્વાદમાં સરસ લાગે, ભાવે છોકરાઓને. આવા બધા પીસમાં આવા તરી નાખી. આવા બધા પીસમાં આગળ તળીને બતાવો છો. હવે જો આવે આવી રીતે બનશે બધા પીસ. આ તમે ઘરે બનાવોની વસ્તુ બધી એક ગ્રેડની હોય. બહારથી જે વસ્તુ આવે એ ભેળસેળવાળી હોય. આ તમે બહુ ચોખ્ખાઈથી બધું બનાવો, એમાં ઘણો ફેર પડે. અને ઉથલાવામાં બહુ ધ્યાન રાખવું પડે. જો આ જેવા આકરા છે ને બનાવવાના, એવું આ તમને ખાવામાં મજા આવે. જો હમણાં થઈ જાય ને, હમણાં લઈ લો. આ તો બની જ ગયું છે સરસ, હાઈ ક્લાસ બની ગયું. આની અંદર માવો છે, પણ શું થાય. આપણે એમ થાય કે આ બ્રાઉન ન થતા, પણ તમે સાચી વાત કરું, અંદર તેલ ઉકળેલું હોય ને એમાં પડે ને એટલે ઓલરેડી તળાઈ જ જાય. તેલની અંદર કોઈ પણ વસ્તુ આવે એટલે સીધી તળાઈ જ જવાની હોય. જ્યાં સરસ બની ગયા છે, એકદમ હાઈ ક્લાસ. હું થોડાક મેં માઇલ બનાવ્યા છે. જો આ હવે હું થોડાક આકરા બનાવીશ સેજ, એટલે બહુ મજા આવશે છોકરાને ખાવાની. આ જો સરસ બની ગયા છે હાઈ ક્લાસ. આજે નિતારવા પડે ને, પણ તેલામાં બહુ આવે. તેલ બહુ છોકરાને દેવાય નહીં આ તેલ. જો બધા હું આવા બનાવી નાખીશ બધા તેલમાં. હલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં સુધાબેન મહેતા તરફથી યાદી બધા મારા છોકરાઓને, અને બા તરફથી આશીર્વાદ. છોકરાઓ તમારા માટે, છોકરાઓ માટે જ ઘરે છે ને, એના બધા બચ્ચા માટે મેં નાસ્તો બનાવી. તો મારો આ નાસ્તો કેવો લાગ્યો? આ નાસ્તો સવારનો છે, 4 વાગ્યાનો નથી. તો આ મારો નાસ્તો રવો, અને તમને મેં બધા બતાવ્યો કેમ બનાવ્યો હોય. તો આ નાસ્તો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો.
જો બાના મરચાં તો બધે હશે જ. તમે જ્યાં મારી રસોઈ જોશો ને મરચાં મારા ખાસ હશે. અને મેં મારી વાડીમાં મરચાં વાવ્યા છે ને તો બહુ જ આવ્યા જ મરચાં. 7-8 મરચાં આવ્યા જ બોલો. એક રોપ છે ને મેળાય હોય પછી 7-8 મરચાં આવ્યા જ. એટલે બા માટે મરચાં ઉગી ગયા છે ઓટોમેટિક. તો જુઓ અને આ સોસ છે અને આ નાસ્તો છે. જુઓ કેવો ફાઇન નાસ્તો બન્યો છે. હાલો જમવા બધાય. જો હાઈ ક્લાસ, આથી વિશેષ નાસ્તો ન હોય. તો મારો નાસ્તો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને આવો જોઈને બનાવજો, બહુ મજા આવશે જમવાની. તમે બધાને બાય બચો.